મહેસાણામાં સરકારી સિવિલ બાંધકામમાં શ્રમિક સુરક્ષાનો નિયમોનો ખુલ્લેઆમ ભંગ। અગાઉ પણ આવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, છતાં પણ તંત્ર દ્વારા કેમ કોઈ યોગ્ય પગલાં ભરવામાં નથી આવતા તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। મહેસાણા શહેરમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બાંધકામ શ્રમિકોની સુરક્ષા માટે સ્પષ્ટ કાયદા અને ઠરાવો અમલમાં હોવા છતાં સરકારી સિવિલ બાંધકામમાં તેના ખુલ્લામ ભંગની ગંભીર બાબત સામે આવી છે। શહેરમાં ચાલી રહેલા અનેક બાંધકામ સ્થળોએ શ્રમિકોની સુરક્ષા પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી રહ્યા હોવાનું ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યા છે। બાંધકામ સ્થળે અતિ આવશ્યક સુરક્ષા નેટ લગાડવામાં આવી નથી, તેમજ શ્રમિકોને સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ સહિતના જરૂરી સલામતી સાધનો વિના જ જોખમી રીતે કામ કરાવવામાં આવી રહ્યું છે। તાજેતરમાં 7મા માળે કોઈપણ પ્રકારની સુરક્ષા વિના કામ કરતા શ્રમિકો કેમેરામાં કેદ થયા હતા, જેને કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। વિડીયો લેવામાં આવ્યો હોવાનું ધ્યાન આવતા કારીગરો દ્વારા બાદમાં સીટ બેલ્ટ બાંધ્યો હતો, જે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી હોવાનું સ્પષ્ટ કરે છે। સરકારી બાંધકામમાં જો નિયમોનું પાલન ન થાય તો ખાનગી ક્ષેત્રમાં સ્થિતિ કેટલી ગંભીર હશે તે તો હવે જોવાનું રહ્યું। આ મામલે જવાબદાર વિભાગો દ્વારા તાત્કાલિક તપાસ કરી સંબંધિત અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। શ્રમિકોના જીવની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે શ્રમ અને રોજગાર વિભાગે સુરક્ષા નિયમોનું કડક અમલ કરાવવો સમયની મહત્વપૂર્ણ માંગ બની છે। ચેતન પટેલ, મહેસાણા।